નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધંધામાં સતત મહેનત કરવા છતાં જો આવકમાં વધારો ન થાય, પૈસા આવે પણ ટકતા ન હોય, ગ્રાહકો આવે પણ ખરીદી કર્યા વગર જ ચાલ્યા જાય અથવા વેપારમાં અચાનક નુકસાન થવા લાગે, તો તેની પાછળ માત્ર નસીબ કે મહેનત જ જવાબદાર નથી હોતી. ઘણા લોકો માને છે કે વાસ્તુશાસ્ત્ર પણ તેમાં મહત્વનો ભાગ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો દુકાન, ઓફિસ કે વ્યવસાયનું સ્થળ યોગ્ય દિશા અને ઉર્જા પ્રમાણે ન બનેલું હોય તો તે નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે, જે સીધી રીતે ધંધાની વૃદ્ધિમાં અવરોધ ઊભો કરી શકે છે. એટલે જો તમે પણ તમારા ધંધામાં આવક વધારવા માંગો છો તો કેટલીક સરળ પરંતુ અસરકારક વાસ્તુશાસ્ત્ર ટિપ્સ અપનાવી શકો છો. જેમ કે સૌથી પહેલા, તમારા ધંધાની જગ્યાનો મુખ્ય દરવાજો ખૂબ મહત્વનું હોય છે. વાસ્તુ મુજબ દુકાન કે ઓફિસનું પ્રવેશ દ્વાર ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોવું ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશામાંથી સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને ગ્રાહકોને આકર્ષે છે. જો દરવાજો દક્ષિણ પશ્ચિમમાં હોય તો તે ધંધામાં અવરોધ ઊભો કરે છે. બીજું મહત્વનું છે કે તમારા બેસવાની જગ્યા વેપારી અથવા માલિકને હંમેશા દક્ષિણ પશ્ચિમ દિશામાં બેસવું જોઈએ અને મોઢું ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ. આ રીતે બેસવાથી નિર્ણય લેવા શક્તિ વધે છે અને વ્યવસાયમાં સ્થિરતા આવે છે. ત્રીજું છે કે તમારા કેશ કાઉન્ટર અથવા પૈસા રાખવાની જગ્યા વાસ્તુ મુજબ કેશ બોક્સ અથવા તિજારી જેને કહીએ છીએ તે હંમેશા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી અને તેનું મોઢું ઉત્તર તરફ ખુલતું હોય તે રીતના હોવું જોઈએ, જેથી પૈસાની આવક વધે અને બચત થાય. ચોથું છે કે દુકાનમાં ક્યારેય ગંદકી કે અવ્યવસ્થા ન રાખવી જોઈએ, કારણ કે ગંદકી નેગેટિવ એનર્જીનું કેન્દ્ર બને છે અને ગ્રાહકોને દૂર કરે છે. સ્વચ્છ અને સજાવટવાળી જગ્યા હંમેશા ગ્રાહકોને આકર્ષે છે. પાંચમું છે કે દુકાનમાં તૂટેલા સામાન, જૂના મશીન કે કામ ના લાગતા હોય તેવી વસ્તુઓ દૂર કરવી જોઈએ, તેનો નિકાલ કરવો જોઈએ, કારણ કે તે પ્રગતિમાં અવરોધ ઊભા કરે છે. છઠ્ઠું છે કે દુકાનમાં ભગવાનની મૂર્તિ અથવા ફોટો રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને માં લક્ષ્મીજીને અને ગણેશજીની મૂર્તિ ઉત્તર પૂર્વ ખૂણે રાખવી અને તેની રોજ પ્રાર્થના કરવી. આથી ધંધામાં વૃદ્ધિ થાય છે અને નફો મળે છે. સાતમું છે કે દુકાનમાં અરીસો એટલે કે મિરર યોગ્ય જગ્યાએ લગાવવો જોઈએ. અરીસો ઉત્તર અથવા પૂર્વ દિવાલ પર લગાવવાથી ધંધામાં ડબલ વૃદ્ધિ થતી હોય તેવી માન્યતા છે, પરંતુ ક્યારે અરીસો તિજોરી સામે ન લગાવવો જોઈએ. આઠમું મહત્વની ટિપ્સ છે કે લાઇટિંગ ખૂબ મહત્વનું છે. દુકાનમાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ, કારણ કે અંધારું એ નેગેટિવિટી લાવે છે. ખાસ કરીને પ્રવેશદ્વાર પાસે જ લાઇટ હોવી જોઈએ, જેથી ગ્રાહકોને આકર્ષે. નવમું છે કે દુકાનના રંગો પણ આવક પર અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ હળવા અને પોઝિટિવ રંગો જેમ કે પીળો, લીલો, સફેદ કે લાઇટ બ્લુ રંગ વાપરવાથી ધંધામાં વૃદ્ધિ થાય છે. ગાઢ અને નેગેટિવ લાગતા રંગો ટાળવા જોઈએ. 10મી ટિપ્સ છે કે પાણીનું તત્વ દુકાનમાં ઉત્તર પૂર્વમાં પાણીનો કુંડો, નાનું ફાઉન્ટેન અથવા એક્વેરિયમ રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે પાણી ધન અને પ્રવાહનું પ્રતીક છે. 11મી ટિપ્સ છે કે દુકાનમાં સુગંધિત વાતાવરણ રાખવું જોઈએ. અગરબત્તી અથવા સુગંધિત દીવો પ્રગટાવવાથી પોઝિટિવ એનર્જી વધે છે અને ગ્રાહકોને સારો અનુભવ મળે છે. 12મી ટિપ્સ છે કે દુકાનમાં ઘંટડી અથવા નાનું બેલ રાખવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે તેનો અવાજ નેગેટિવ એનર્જીને દૂર કરે છે. 13મું છે કે જો તમારી દુકાનમાં ક્યારેય સતત નુકસાન થાય છે તો દર શનિવારે થોડું મીઠું પાણીથી પોચો મારવો જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય.
14મું ટિપ્સ છે કે દરવાજા સામે ક્યારેય કચરો કે અવરોધ ન હોવો જોઈએ. મિત્રો, હું મુખ્ય દરવાજાની વાત કરી રહ્યો છું, કારણ કે તે સફળતાનો રસ્તો રોકે છે. 15મું છે કે દુકાનમાં ક્યારેય ખાલી શેલ્ફ ન રાખવી જોઈએ. હંમેશા માલ ભરેલો રાખવો જોઈએ, જેથી સમૃદ્ધિનું પ્રતીક બને. 16મું છે કે ગ્રાહકો સાથે હંમેશા સ્મિત અને હસતા મોઢે વર્તવું જોઈએ, કારણ કે પોઝિટિવ એનર્જી ફક્ત વસ્તુઓથી નહીં પરંતુ આપણા વર્તન ઉપરથી પણ આવે છે. 17મું છે કે દર સોમવારે કે શુક્રવારે દુકાનમાં થોડું ગંગાજળ છાંટવું ખૂબ શુભ માનવામાં આવે છે. 18મું ટિપ્સ છે કે જો શક્ય હોય તો દુકાનમાં નાના પિરામિડ અથવા ક્રિસ્ટલ રાખવાથી પણ ઉર્જા સંતુલિત રહે છે. 19મી ટિપ્સ છે કે ધંધાની શરૂઆત કરતા પહેલા અથવા દુકાન ખોલતા પહેલા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, જેથી દિવસ શુભ જાય. અને મિત્રો, 20મી ટિપ્સ છે કે ક્યારેય દુકાનમાં ઝઘડો કે નકારાત્મક વાતાવરણ ન બનાવવું, કારણ કે તે સીધી રીતે ગ્રાહકોને અસર કરે છે અને આવક ઘટાડી શકે છે. મિત્રો, આ તમામ વાસ્તુશાસ્ત્રના ઉપાયો ખૂબ સરળ છે, પરંતુ જો તમે નિયમિત રીતે અપનાવો તો ધીમે ધીમે તમને ધંધામાં ફેરફાર ચોક્કસપણે જોવા મળશે. આવક વધશે, ગ્રાહકો વધશે અને સૌથી મહત્વનું, મનમાં શાંતિ અને વિશ્વાસ વધશે. કારણ કે વાસ્તુશાસ્ત્ર ફક્ત દિશાઓનું વિજ્ઞાન નથી, પરંતુ ઉર્જાનો સંતુલન છે. જો તમે તમારી મહેનત સાથે આ ઉપાયો અપનાવો તો ચોક્કસપણે સફળતા તમારી તરફ આકર્ષિત થશે અને તમારો ધંધો દિવસે ને દિવસે પ્રગતિ કરશે. મિત્રો, આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર ચોક્કસપણે કરો. તો મિત્રો, ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. અને વિડીયો કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.